રાજ્યમાં બીઝેડ ફાઇનાન્સના કૌભાંડીઓ સામે સઘન તપાસમાં ખુલાસો થયો છે। સીઆઈડી ક્રાઇમે જાહેર કરેલા નંબર પર રોકાણકારોએ સંપર્ક કરીને માહિતી આપી સમયસર પૈસા ન મળવાને લઈને રોકાણકારોએ સીઆઈડી ક્રાઇમને ફરિયાદો કરી છે। 5 તારીખનો હપ્તો બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારોને ન મળતા 3 જિલ્લામાંથી ફરિયાદો થઈ છે। મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાંથી રોકાણકારોએ સીઆઈડીને ફરિયાદ કરી છે। સીઆઈડીએ બીઝેડ કૌભાંડીઓના એજન્ટની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। આવનારા સમયમાં બીઝેડ ગ્રુપના વધુ એજન્ટ્સની ધરપકડ થઈ શકે છે। તો રાજ્યમાં બીઝેડ ફાઇનાન્સના કૌભાંડીઓ સામે સઘન તપાસમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને હવે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે જાહેર કરેલા નંબર પર રોકાણકારોએ સંપર્ક કરીને અનેક માહિતીઓ આપી છે। સમયસર પૈસા ન મળવાને લઈને રોકાણકારોએ સીઆઈડી ક્રાઇમને ફરિયાદો છે તે કરી છે। સીઆઈડી ક્રાઇમે નંબર છે તે જાહેર કર્યો હતો અને જે લોકો ભોગ બન્યા હોય તે લોકોએ હવે ફરિયાદો દાખલ કરી છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યમાં જે બીઝેડ ફાઇનાન્સના કૌભાંડમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। હવે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે જે નંબર જાહેર કર્યો હતો તેમાં અનેક ફરિયાદો નોંધવામાં આવી રહી છે। મેહુલ, બિલકુલ વાત કરવામાં આવે તો બીઝેડ ફાઇનાન્સને લઈને જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં એક પછી એક વિગતો ખુલી રહી છે અને વિશેષ જે લોકોને પૈસા પરત કરવાનો જે સમય હોય છે તે 5 ડિસેમ્બર હતો, પરંતુ અનેક લોકોને નાણાં જે છે તે મળ્યા નથી। પરંતુ જે એજન્ટ છે તે લોકોને ધમકાવી રહ્યા છે અથવા જે લોકોને એ કહી રહ્યા છે કે તેમના નાણાં પરત મળી જશે, પરંતુ નાણાં આપી નથી તેવા લોકોની સામે વિગતો જે છે તે સીઆઈડી ક્રાઇમે એક પછી એક મળી રહી છે। આ વિગતો જે મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે, જે ફરિયાદ માટેના નંબર જાહેર કરવામાં આવ્યા છે તેના ઉપર આપવામાં આવી રહી છે। આ વિગતો જે મળી રહી છે તેના આધારે લોકોને ફરિયાદ કરવા માટે આપવામાં આવી છે। વધુને વધુ લોકો જે છે તે સીઆઈડી ક્રાઇમનો સંપર્ક કરે તે માટેની સૂચના જે છે તે આપવામાં આવે છે અને આ લોકો જે સંપર્ક કરી રહ્યા છે તેમાં કેટલીક વિગતો જે છે બહાર આવી છે। જે જિલ્લાની અંદર સક્રિય એજન્ટો છે તેમના નામો પણ સામે આવ્યા છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ એજન્ટો સક્રિય હોવાનું જે માહિતી જે છે તે પ્રાપ્ત થઈ છે અને સીઆઈડી ક્રાઇમે પોતાનો જે વ્યાપ છે તે આ જિલ્લાઓ સુધી પણ વધાર્યું છે। ગાંધીનગર જિલ્લામાં પણ કેટલાક લોકોના નામ સામે આવ્યા છે અને તેની સામે પણ કાર્યવાહી કરવા માટે જે છે તે સૂચનાઓ આપવામાં આવી છે અને આવા લોકોને શોધી તેમની પૂછપરછ કરાવવા માટે પણ આગામી સમયે બોલાવવામાં આવશે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર। તો મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર સુનાવણી ટળી છે। પ્રિન્સિપલ સેશન્સ કોર્ટમાં આજે થનારી સુનાવણી મોકૂફ થઈ છે। 9મી આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે। બીઝેડ કૌભાંડની તમામ તપાસ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું। કોઈ ફરિયાદ વિના જ રાજ્ય સરકારે તપાસ શરૂ કરાવી। આવું કામ ફક્ત ભૂપેન્દ્ર પટેલની સરકાર જ કરી શકે છે।